તો જય માતાજી મિત્રો, એકવાર ફરી આવી ગયો છું નવા વિડીયો સાથે. અને મિત્રો આજે હું આવી ગયો છું બહુચર માતાજીના દર્શન કરવા માટે. તો મિત્રો જો અમે મંદિરે પહોંચી ગયા છીએ અને અમે લગભગ 2 કિલોમીટરથી ચાલતા આવીએ છીએ, કેમ કે ગાડી બીજા કામથી ગઈ હતી અને કંપનીથી સીધા અહીંયા આવી ગયા છે દર્શન કરવા માટે. જો આ અહીંયાનું મંદિરના બહારનું બજાર. જો બહુચરમાં મંદિરનો ગેટ આવી ગયો છે. હા તો મિત્રો અત્યારે મંદિરનું કામ ચાલુ છે જો. અને આ પાછળ અમારા મિત્રો આવે છે હોન્ડા કંપનીમાંથી, સીધા અહીંયા આવી ગયા છે અમે દર્શન કરવા. જો આ બાજુ જીસીબી પડ્યું, અહીંયા કામ ચાલુ છે મંદિરનું. પેલી બાજુ જો અંદર જવાનો રસ્તો કઈ બાજુ? હા તો એ બાજુ જવાનું. એટલે ગાડી જોઈ તો તો મિત્રો અહીંયા છે બહુચર માતાજીની ગાદી. જો સામે તો જય માતાજી. ચલો તો મિત્રો હવે અમે જઈશું મેન મંદિર છે ત્યાં દર્શન કરી લઈએ. અત્યારે જેનું કામ ચાલુ છે જો તમને બતાવી દઉં તે પણ. અને અમારી સાથે છે વિશાલભાઈ. જય માતાજી. જય માતાજી. જો ને સામે તમને દેખાય અમારા અરે આવ્યા હતા, એ વહેલા નીકળી ગયા હતા. જો તો ચાલો પછી મંદિરે જઈએ. અને આ બાજુ ભજન ચાલુ છે. જો સામે ભજન ચાલુ છે. હા તો જો આ કામ ચાલુ રહ્યું મંદિરનું. હા તો મિત્રો આ રહ્યું મૂળ સ્થાન છે માતાજીનું. જો વરકડી વાળું મંદિર. તો ચાલો હવે અંદર દર્શન કરતા આવીએ. તો મિત્રો અત્યારે મંદિરનું કામ ચાલુ છે. મંદિર મોટું બની રહ્યું છે બીજું એટલે માતાજીનું એ જ જગ્યા પર. प्रसाद नहीं लेवी ना बाकी बाकी चलो दर्शन तो करना।
તો મિત્રો બહુચરમાના દર્શન કરી લો. જો હજુ પણ કેટલા ભક્તો આવી રહ્યા છે અને મંદિરનું કામ ચાલુ જ છે અત્યારે. મિત્રો આ છે નાનું એક શંકર ભગવાનનું મંદિર, શિવલિંગ. શ્રાવણ મહિનો ચાલુ છે એટલે દર્શન કરી લો. જય માતાજી. ચલો, કોનો ફોન આવ્યો? મિત્રો માતાજીના દર્શન કરી લીધા. કમેન્ટમાં જોઈ બહુચરમાં લખી દેજો તમે. અને મંદિરનું કામ અત્યારે ચાલુ છે અને શ્રાવણ મહિનો છે અત્યારે. હર હર મહાદેવ લખી દો. અને આ વરકડી વાળું અહીંયા મોબાઈલ અને વિડીયોગ્રાફી પ્રતિબંધ છે, જો લખેલું જ છે. જવું અંદર અંદર તો હતો. મિત્રો માતાજીએ દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ અમે પાછા. ગાડી પડી છે બહાર ત્યાં. જો અહીંયા બધા ભજન કરી રહ્યા છે, બધા માતાઓ બા મોટા હોય બધા. જો હા ભજન ચાલે. તો મિત્રો જો અંદર કેટલું મોટું મંદિર બની રહ્યું. તો મિત્રો આ બહારનું બજાર જોવો તમે. ચલો તો મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાર સુધી બાય. જય માતાજી.